अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार सुप्रभु चरण कनी धरो आत्माथी सौहीन ते तो प्रभुए आपियो वरतु चरणाधीन आदि આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવાર વાર એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન ગણિત શ્રી ભગવતી માતના શરણમાં હો વંદન ગણિત નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો ઓજણં નમો લોઈશો શ્રાવણં ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુટમાં હરિયંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમ્મો લુગુટમાં ચત્તારી શરણ ભજામી હરિયંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધમ્મો શરણ ભજામી ઓમ નમો હરિહંતાણમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર એનું 25 નંબરનું પદ ચાલે છે મતાર્થી લક્ષણમાં કે જે જીન દેહ પ્રમાણ તે સમશરણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. એની અંદર ગઈકાલે શાસ્ત્રમાં આપણે પ્રતિક્રમણની વાત આવી તો કે શાસ્ત્રમાં પ્રતિક્રમણ એટલે વિભાવથી પાછું કરવું એટલે કે સ્વરૂપમાં સાવધાની રાખવી. સ્વરૂપમાં અસાવધાનીપણું એનું નામ આપણે પ્રમાદ કહીશું. એમાં સાવધાની રાખવી એટલે કે વિભાવેથી પાછો વળવું અથવા નિવર્તાવું એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પરંતુ જે સમયે આ કરવાનું છે એ સમયે આપણે શું કરીશું? પુણ્યની વાત અથવા તો શુભ ભાવની વાત કરીશું અને એનું જ ખામણાની અંદર વર્ણન પણ બોલાવીશું. પુણ્યના વૈભવમાં રસ લઈશું. શાસ્ત્રમાં પુણ્યની વાત પણ આવે, સ્વાસિદ્ધિ વિમાનના દેવના વૈભવની વાત આવે, તીર્થંકર આદિના 8 પ્રતિહાર્ય સમોસરણ આદિની વાત આવે, ચક્રવર્તીની વાત આવે, બધા પુણ્યની વાત આવે. એ સમયે પોતાને ભૂલીને પોતાના સ્વરૂપમાં અસાવધાનીપણું કરીને જે રાગ વેદે છે એ જે રાગ એ પોતે વેદી રહ્યો છે તે અજ્ઞાન ભાવ છે. કેમ કે જૂના રસનો એને આદર છે, એને પુણ્યની અંદર એને મીઠાશ પડી છે, ઊંડાણમાં એને મીઠાશ પડી છે. હવે જ્યાં રાગના અંશ માત્રનો પણ આદર છે, જેની અંદર રાગના એક વિકલ્પનો જ્યાં અંશ માત્રનો પણ જેને આદર અહીંયા પ્રવર્તી રહ્યો છે તો તેને પોતાના સ્વભાવનો અનાદર થઈ રહ્યો છે, તે પોતાના સ્વભાવનો અનાદર કરી રહ્યો છે. તો પછી એમાં આપણે આગળ લીધું હતું કે શુદ્ધ ભાવમાં પ્રશ્ન થયો તો શુદ્ધ ભાવમાં રહેવાતું નથી, તો માટે શુભ ભાવમાં શા માટે રહેવું, ન રહેવું? પ્રશ્ન એ છે કે શુભ ભાવ તે કેવું છે? બંધનું કારણ છે, તે કસાય છે, તે આત્માને રોકે છે, એનું પરિભ્રમણ કરાવે છે. તો કે શુભ ભાવ તે બંધનું કારણ કીધું, તેને હિંસા કીધી, સ્વભાવનો ઘાત કીધો. તો પછી શુભ ભાવ કરવાની ના પાડી, પરંતુ કેમ કે તમે શુદ્ધ ભાવમાં જાઓ.
અશુભમાં જવા માટે શુભની ના નથી. અશુભમાંથી બચવા માટે શુભ ભાવ જ આવે, પરંતુ ત્યાં અટકવાનો નથી, તે ધર્મ નથી. તો કે શુભ ભાવ રાખવો એ ઉપાદેય છે, એવું જો માન્યું તો તે અજ્ઞાન છે. શુભ ભાવ રાખવા જેવો છે અને તે ઉપાદેય કરવા જેવો છે, તે આશ્રય કરવા યોગ્ય છે, તો તે અજ્ઞાન ભાવ છે. શુભ ભાવ રાખવો એ કર્તવ્ય, શુભ ભાવ રાખવો એને આપણે કર્તવ્ય માની બેસી અને શુભ કરતાં કરતાં શુદ્ધ થઈ જશે, હમણે તો શુભ કરી પછી ધીમે ધીમે બધું ઠીક થઈ જશે, તો એ શુભ ભાવ એ તો ખરેખર વ્યવહાર ધર્મ છે. તો જ્યાં શુભ ભાવના પરિણામમાં રોકાવાની ઉપાધિ બુદ્ધિ થઈ, તે અજ્ઞાન ભાવ છે. માટે માન્યતા શું જોઈએ તે ખરેખર સમજવાની વાત છે. અપેક્ષા શું છે તે સમજવાની વાત છે. શુભ ભાવ થઈ જાય તે જુદી વાત છે, પણ તેને ઉપાધિ માનવો અથવા તે કરવા જેવો છે તે જુદી વાત છે. શુભ ભાવ રસ્તામાં સહચર આવે છે અને તે સહજપણે થઈ જાય છે, તે જુદી વાત છે. પરંતુ શુભ ભાવ કરવા જેવો છે, શુભ ભાવ ઉપાધિ એને માનવો, તે જુદી વસ્તુ છે. એ સમજવું જરૂરી છે. માટે શું કીધું? જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને યથાર્થપણે સમજવું પોતાના સ્વભાવના લક્ષ્ય. જ્ઞાની જે છે તે પુણ્યના જે વૈભવ છે, સંયોગો છે, પુણ્યનો જે ઠાઠ છે તેને અને દુઃખના સંયોગોના ઢગલા જે છે તે બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી કરતો. બેને કેવું માને છે? સમાન માને છે, સમાન ગણે છે. એનું આપણે એક લીટી પણ લીધી. રચકણ કે રિદ્ધિ વિમાનિક દેવની સર્વે માન્ય પૂતગલ એક સ્વભાવ જો. રચકણ લો કે વૈમાનિક દેવની રિદ્ધિ સિદ્ધિ લો, બંનેને શું માન્યા? પૂતગલ. બંનેને એક જ સમાન માન્યા છે. આ અભિપ્રાય બાંધવાની જરૂર છે. આ અભિપ્રાયમાં દ્રઢતા કરવાની જરૂર છે. આ અભિપ્રાયમાં દ્રઢપણું કર્યા વગર શુભ ભાવમાં, શુભ યોગમાં પોતે મધ્યસ્થ નહીં રહી શકે. ત્યાં તેને ઉપાધિપણું આવી જશે. એમાં એને ક્ષમતા ભાવ કરવો પડશે. કેવી રીતે થશે? તો કે અભિપ્રાયમાં દ્રઢ કરવું પડશે કે શુભ હોય કે અશુભ હોય, બંને અશુદ્ધ ભાવ છે અને તે બંને બંધનું કારણ છે. બંને વચ્ચે ફરક માન્યો તો તે મૂંઢમોહી મિથ્યા દ્રષ્ટિ છે. માટે આ અભિપ્રાયને દ્રઢ બાંધ્યા વિના શુભ ભાવમાં પોતે મધ્યસ્થ નહીં રહી શકે. પુણ્ય તે હું નહીં. હું કેવો છું? રાગ રહિત છું. હું પૂર્ણ અસંગ છું. એકવાર અંતરંગ પુરુષાર્થથી હાથો કર. એકવાર પોતાના સ્વભાવનો તો હકાર કર કે હું રાગ રહિત છું, હું અસંગી છું, હું અક્રિય છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું પરમ પ્રણામિક ભગવાન આત્મા છું. એકવાર પોતાના સ્વભાવ સન્મુખના પુરુષાર્થથી એનો સ્વીકાર તો કર, એનો હકાર તો કર. પરંતુ આપણે શું કરીશું? આપણે કરીશું કે પુણ્ય આદિ કરવા જેવા છે, તે કરવાથી શુદ્ધની પ્રાપ્તિ થશે, તે મિથ્યાત્વ શૈલ્ય છે. 3 પ્રકારના શૈલ્ય છે: મિથ્યાત્વ, માયા અને નિદાન. તો એક આ મિથ્યા શૈલ્ય છે. તો કહે છે પુણ્ય તે હું નહીં, એ મારી જાત નથી. હું તેનાથી રહિત છું. હું રાગ દ્વેષથી રહિત છું. હું વિકારી પરિણામોથી રહિત છું. હું નિર્મળ પરિણામોથી પણ રહિત છું. હું પર્યાયથી પણ રહિત છું. એવા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરવી, એ જ આ મનુષ્ય ભાવનું કરવા જેવું પ્રયોજનભૂત કાર્ય છે. તો માટે કહે છે એકવાર અંતરંગ પુરુષાર્થથી, સ્વભાવ સન્મુખના પુરુષાર્થથી એકવાર તો હકાર કર. પોતાના સ્વભાવનો એકવાર તો મહિમા કર. એકવાર તો અપૂર્વ કાર્ય કર, જે અનાદિકાળથી કર્યું નથી, ક્યારે પૂર્વે ક્યારે કર્યું નથી. માટે તો એને અપૂર્વ કીધું. એકવાર આ કાર્ય કર. એક સમય તું તારા આત્મા માટે આપ. એક સમય જો આપણે આપણા સ્વભાવ માટે આપશું અને આપણને આપણા આત્માની પ્રાપ્તિ ન થાય, એવું 3 કાળમાં શક્ય નથી. તો કે તીર્થંકર નામ કર્મના પુણ્ય પણ મારે ન જે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય તો પુણ્ય એ છે. તો એવું તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિ પણ મારે નથી જોતી. એ પ્રકૃતિ પણ નથી જોતી. પરદ્રવ્ય, આવી રીતે પરદ્રવ્ય અને પરભાવની હે બુદ્ધિનો વિવેક ભાવ લાવવો જરૂરી છે. બધા જે અર્યંત ભગવાન, સિદ્ધ ભગવાન, ઇવન પર્યાય પણ મારા માટે શું છે? પરદ્રવ્ય છે. નિર્મલ પર્યાય પણ મારા માટે શું છે? પરદ્રવ્ય છે. પરભાવ બંને છોડવા જેવા છે. પરદ્રવ્ય અને પરભાવ એ હે બુદ્ધિ છે, એટલે કે તે છોડવા યોગ્ય છે. એવો સદવિવેક, એવું ભેદ જ્ઞાન તો એકવાર તો કરી. પરંતુ આપણે શું કરીએ? આ ઉપરથી જુદાપણું,
અને આત્માનો આદર. આ તે શું ધર્મ હશે? ધર્મ તો વ્રત, તપ, ઉપવાસ આદિ એને ધર્મ કહેવાય. પરથી જુદાપણું. તમે એમ કહો છો પરથી હું ભિન્ન છું, હું શરીરથી ભિન્ન છું. શરીરથી ભિન્ન છું, રોટલી એટલે કે અનાજ આદિ હું એનું ભોજન કરું છું, તે ભોજન કરું છું તેનાથી પણ હું ભિન્ન છું. આત્મા તો તેની અંદર તદ્દન તેનાથી નિર્લેપ અંદર બિરાજમાન છે. તો આવું આ તે થોડો ધર્મ કહેવાય. આત્માનો આદર કરવો, એનો સ્વીકાર કરવો, એનો મહિમા કરવો એ થોડો ધર્મ કહેવાય. એની અંતરંગ રુચિ કરવી તે થોડો ધર્મ કહેવાય. આમાં તો કંઈ ક્રિયા આવી નહીં. અત્યાર સુધી ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા હતા, પરંતુ આ પંચમ કાળમાં આપણને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષનો યોગ મળી ગયો અને એમના પ્રતાપે આપણે ક્રિયાકાંડમાંથી બચ્યા. પરંતુ ક્રિયાકાંડમાંથી બચીને શુદ્ધમાં જતા નથી, ક્રિયાને પણ છોડી દીધી, શુદ્ધમાં જતા નથી, તો પરિસ્થિતિ તો વધારે બગડી. તો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની કથનોને યથાર્થ રીતે સમજી ન શક્યા. એમને શુભ કરવાની ના નથી પડી. શુભ ભાવ તે ધર્મ નથી એમ કીધું છે. તો આપણે તો શુભને જ ઉડાડી દીધું. જ્યાં સુધી શુદ્ધ ભાવમાં ન જઈ શકાય ત્યારે શુભ ભાવ કરવા જેવો, એટલે કે આવે જ છે શુભ ભાવ જ કરવા જેવો અશુભથી બચવા માટે, પરંતુ ત્યાં અટકવાનું નથી. તે ધર્મ નથી. જો તેને ધર્મ માન્યો તો તે મિથ્યાશય હશે. માટે કે છે પદ્રવ્ય પરભાવનો હે બુદ્ધિથી એનો વેદ જ્ઞાન તો કરી. પોતાની વર્તમાન દશા શું છે, પોતે કયા ભાવમાં વર્તી રહ્યો છે, અત્યારે મારી વર્તમાન દશાની અંદર મારા પરિણામો શું વર્તી રહ્યા છે, આ પરિણામો જે વર્તી રહ્યા છે એનાથી પણ હું અલગ છું, ભિન્ન છું. એ પરિણામોથી પણ હું કેવો છું? તદ્દન ભિન્ન છું. તે પરિણામો જેટલું મારું અસ્તિત્વ નથી. તો આપણે તો અપરિણામી એવા ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરવાની છે. મારા કઈ જાતના ભાવ છે? મારા અત્યારે હિંસા, ચોરી, જૂઠ, વિષય વાસના, કસાય આદિના ભાવ છે, કે વ્રત તપ આદિના ભાવ છે, કે શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ કરવાના ભાવ છે? હવે એ કઈ જાતના ભાવ છે એના ભાન વિના પોતે શું કરે છે? જડની જાતની પુણ્યની મીઠાશને તે વેદી રહ્યા છે. અને માનીશી શું આપણે? કે અમે તો સાચા દેવગુરુ શાસ્ત્રના આદર કરીશી, અમે તો દેવગુરુ શાસ્ત્રનો આદર કરીશી. પોતે જળની જાત એટલે કે ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા છે. શરીરની ક્રિયાને અનુલક્ષીને જે ક્રિયા થાય છે એમાં ધર્મ માનીને બેઠા છે. પુણ્યની મીઠાશને વેદી રહ્યા છે. એ કશાયની મંદતા હોય તો તે શુભ ભાવ તે પુણ્યનું કારણ છે. પરંતુ આપણે શું માનીશી? કે હું દેવગુરુ ધર્મનો આદર કરું છું. એ ખરેખર સર્વજ્ઞ પ્રભુએ આ બધા પરિણામને અનંતાબંધી કશાયના પરિણામ કીધા. આ જાતના જે પરિણામ છે એ તો અનંતાબંધી કશાય કીધો, એટલે કે એને મિથ્યાત્વ કીધું. અનંત કાળમાંથી જે નથી કર્યું એવું અપૂર્વ કાર્ય, એ તો સમજણનો વિષય છે. તો એ સમજણનું કાર્ય કેવું હશે? આત્મા દોડીને કરવાનો વિષય નથી. અનુભૂતિ તે દોડીને કરવાનો વિષય નથી, તે સમજણનો વિષય છે. કે આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલું મારામાં સક્ષમ જ્ઞાન છે, મારામાં આવી શૈલી છે, એ ધર્મ નથી. ધર્મ તો સમજણનો વિષય, ધર્મ તો અમલમાં મૂકવાનો વિષય છે. આવું તો અનંતવાર વાંચ્યું. તો હવે જે વાંચ્યું, શાસ્ત્રોનું વાંચન કરી છે, એને વિચાર કરવા, એને ચિંતન કરવા, એને મનન કરવું, એનું મંથન કરવાનો સમય તો જોશે ને. કે એકલો શાસ્ત્ર સ્વાધ્યાય જ કરશું, એનો અર્થ એવો નથી કે શાસ્ત્ર સ્વાધ્યાય ન કરો, પરંતુ જેટલો પણ સ્વાધ્યાય કરી એનું ચિંતન મનન તો મંથન તો થવું જોઈએ ને. એકલું સ્વાધ્યાય જ, એકલો શાસ્ત્રનો સ્વાધ્યાય જ કરે રાખશું તો ક્યારે ચિંતન કરશું? માટે કે અનંતકાળમાં જે નથી કર્યું તે સમજણનું કાર્ય કેવું હશે? કેમ કે આપણે એકવાર આવું સમજણનું કાર્ય નથી કર્યું, એકવાર અમલમાં નથી મૂક્યું કાર્યને, એટલે જ આપણને આત્માની પ્રાપ્તિ નથી. બાકી અનંતવાર 11 પૂર્વ અને 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન અનંતવાર કરી ચૂક્યા છે, પરંતુ કેમ આત્માનુભૂતિ ન થઈ? અનંતવાર દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને 9મી ગ્રેવ્યક સુધી 31 સાગરો પમનું આયુષ્ય ભોગવીને આવ્યા છે. અનંતવાર ભગવાનના સમોશરણમાં જઈને ભગવાનની સાક્ષાત ભગવાનની દિવ્યવાણી ઉત્કૃષ્ટ નિમિત્ત પાસે જઈને દિવ્યવાણી પણ દિવ્ય ધ્વનિ પણ સાંભળીને આવ્યા છે. અનંતવાર આવા તત્વનો રુચિ પણ થઈ, અંતરંગ રુચિ નહોતી એ અલગ વસ્તુ છે, ઉપરની રુચિ થઈ. આવા સાચા દેવગુરુ શાસ્ત્રનો સમાગમ પણ અનંતવાર થયો.
તો સમજણ ન કરીને એ સમજણનું કાર્ય કેવું હશે એ સમજવા માટે ઘણો વિવેક જોઈએ. ઘણી વિવેક એટલે હિત અને અહિતનો વિવેક જોઈ. ભેદ જ્ઞાન કરવું પડશે. જ્યાં સુધી ભેદ જ્ઞાન નહીં કરી ત્યાં સુધી કયું ભેદ જ્ઞાન? તો કે હું અને પરદ્રવ્ય મામે બંને તદ્દન ભિન્ન છે એ તો બરાબર, પણ હું અને પર્યાય તે પણ ભિન્ન છે એવું ભેદ જ્ઞાન સહજપણે થવું જોઈએ. ડગલે ને પગલે થવું જોઈએ. જે તે ભૂમિકામાં હોય, ધંધા પર હોય કે ઘરે રસોડામાં હોય તો ત્યાં પણ આવું ભેદ જ્ઞાન કરવું જોઈએ. કેમ કે હર સમયે ધર્મ થઈ શકે છે. એવું નથી કે ધાર્મિક સ્થાને મંદિરે જઈને જ ધર્મ થાય. એનો એમ પણ ન લેવો, સ્વચ્છંદી પણ ન બનવું કે મંદિરે ન જવું. મંદિરે અવશ્ય જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જવું, પરંતુ તે ધર્મ નથી. ધર્મ તો ક્યાં છે? આત્મામાં છે. આત્માના લક્ષ્ય આત્માને પામી શકાય છે. કેમ કે આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. માટે શું કહે છે? સમજવામાં ઘણો વિવેક જોઈ. જેને વિવેક છે તે સમજે છે. જેને આવો વિવેક વર્તે છે, જેને આવું ભેદજ્ઞાન વર્તે છે, તે સમજે છે કે હું જે જ્ઞાનીના ગુણગાન કરું છું, હું પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાનીના જે ગુણગાન કરું છું, તેના સ્વરૂપની જાતને જળની જાતના વિકારી ઠાઠથી ન ઓળખાય. કેવો વિવેક કરવો પડશે? અનાદિકાળથી જે કાર્ય નથી કર્યું એ સમજણનું કાર્ય કેવું હશે એ સમજવા માટે વિવેક જોશે. તો એ જેને વિવેક છે તે સમજે છે, તેને સમજણનું કાર્ય થાય છે. અને એ શું વિચારે કે હું જે જ્ઞાનીના ગુણગાન કરું છું તો હું એના સ્વરૂપના ગુણગાન કહું છું, એની અંદર રહેલા અનંતા ગુણોના ગુણગાન કહું છું, હું એના વિતરાગ દશાના ગુણગાન કહું છું, હું એ વિતરાગ દશા જેના આશ્રય પ્રાપ્ત થયે એવા વિતરાગી ભગવાન આત્માના ગુણગાન કહું છું. એને એના સ્વરૂપની જાતને જળની જાતના વિકારી ઠાઠથી ન ઓળખે. એનો જે સ્વરૂપની જાત છે, એની જે પુણ્યના વૈભવ આદિ એને જે પ્રાપ્ત થયા હોય એની જાતથી એ જે ચૈતન્યની જાત છે એને વિકારીના ઠાઠથી ન ઓળખે. એ તો શું સમજે કે આ તો કેવો આત્મા છે? અવિકારી છે, અસંગી છે, અક્રિય છે, નિર્મળ છે, અવિનાશી છે, પૂર્ણ જ્ઞાન ઘન આત્મ સ્વરૂપ છે. એવું શુદ્ધ આત્મ તત્વ છે. તે પદ્રવ્યથી પરભાવથી કેવું છે? નિરારું છે, ભિન્ન છે. એની શ્રદ્ધા થતા, એની સમ્યક શ્રદ્ધા થતા, એની યથાર્થ શ્રદ્ધા થતા સર્વજ્ઞ વિતરાગ દેવની શ્રી જીન પ્રતિમાજીની શ્રી જીનની પ્રતીતિનો ભાવ આવે. એની શ્રદ્ધા થતા હજી કદાચ યથાર્થ પણ ન થઈ, પરંતુ નિર્ણય થતા એને સર્વજ્ઞ વિતરાગ દશાની સર્વજ્ઞ વિતરાગ શ્રી જીનની પ્રતીતિનો ભાવ આવ્યા વગર રહેતો નથી. અને કોઈ પણ સાચા દેવગુરુ શાસ્ત્ર અથવા વિતરાગ દેવની જે દિવ્ય ધ્વનિ છે તેનો એક ન્યાય જે છે તે અનંતા સમ્યક ન્યાયને લઈને આવે છે. એક ન્યાય જો સૌરો બેઠો તો બધું સૌરું બેસશે. એક જો ઊંધું બેઠું તો બધું ઊંધું બેસે છે. એક ન્યાયને જો યથાર્થ સમજ્યા, એક સમયસારની ગાથાને યથાર્થ રીતે સમજ્યા, કોઈ પણ પરમાગમ લો, કોઈ પણ શાસ્ત્ર લો, એની એક ગાથાને એક પદને યથાર્થ રીતે સ્વના લક્ષ્ય વિચાર્યું, અમલમાં મૂક્યું તો પણ કાર્યની પ્રાપ્તિ થાય છે. તો આપણે તો શું કરીશું? ખાલી શાસ્ત્ર સ્વાધ્યાય કરે જઈએ છીએ, પરંતુ ક્યારે એની પાછળ અડધી કલાક એનું ચિંતન મનન મંથન હોવું જોઈએ. બહુ સરસ વાત બતાવી છે કે આપણે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જઈએ તો જીનેન્દ્ર ભગવાનના દર્શન કરી તો એ દર્શન કર્યા એ એટલાથી અટકતું નથી. એ દર્શન નથી કહેવાતા. જીનેન્દ્ર ભગવાનના દર્શન વિધિપૂર્વક કરવા જોઈએ. ધારો કે નિષેય બોલીને અંદર પ્રવેશ કરવો જોઈએ. અંદર કોઈ પણ સંસારિક વાત ન થવી જોઈએ. નિષેયનો સંસારી વાતોનો નિષેધ કરો, સંસારિક કાર્યોનો. અને નિષેય બોલીને ભગવાનની સામે બે હાથ જોડીને 3 વખત પ્રદક્ષિણા પણ કરવી જોઈએ. આખી વિધિ કરી પછી એ ધર્મ નથી, પછી પણ તે ખરેખર દર્શન નથી. તો દર્શન શું છે? કે દર્શન એ પછી શાસ્ત્ર સ્વાધ્યાય પણ થવો જોઈએ. અહીંયા અડધી કલાક પોણી કલાક બેસીને શાસ્ત્ર સ્વાધ્યાય થવો જોઈએ. પોતાનો નિજ સ્વાધ્યાય થવો જોઈએ. ચિંતન મનન મંથન થવું જોઈએ.
ત્યારે એ જિનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા કહેવાય. અને એ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરીને એવી ભાવના ભાવવી જોઈએ કે તમે જે સ્વભાવના આશરે વિતરાગ દશા પ્રાપ્ત કરી, હું પણ મારા સ્વભાવ સન્મુખ થઈને હું પણ આવી વિતરાગ દશા પ્રાપ્ત કરીશ. મારો જે પુરુષાર્થ નબળો પડે છે, અત્યારે મારી રુચિ અંતરંગ થઈ નથી, તે રુચિને હું પ્રબર કરીને સમ્યક પુરુષાર્થ કરીને મારી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રાપ્ત કરીશ. ત્યારે તે જિનેન્દ્ર ભગવાનના દર્શન, ત્યારે કહેવાય શ્રી જીન દર્શન તે નિજ દર્શન. બાકી બોલવામાં તો આવે છે જીન દર્શન ને તે નિજ દર્શન, પરંતુ કાર્ય તો થતું નથી. તો કે કેમ કે સ્વીકાર નથી કારણ પરમાત્માનો, તો તેનો એક ન્યાય અનંત સમ્યક ન્યાયને લઈને આવે છે. જેને તત્વની દ્રષ્ટિ નથી, જેને વસ્તુ સ્વરૂપનું ભાન નથી, જેને પોતાના સ્વભાવનું ભાન નથી, તેને બાહ્ય દ્રષ્ટિ છે. તેને ક્યાંય ને ક્યાંય બહારની રુચિમાં તે ફસાયેલા છે. એને પુણ્ય આદિની સગવડતાની મીઠાશની ઊંડાણમાં જ હોય છે. એને પુણ્ય આદિ કોઈ પણ પ્રકારની એને વૈભવમાં, તે એની મીઠાશમાં, તેની અંદર જ તે ફસાયેલો છે. તો જેને તત્વ દ્રષ્ટિ નથી, જેને બાહ્ય દ્રષ્ટિ છે, તો તત્વ દ્રષ્ટિ નથી એને શું હોય છે? બાહ્ય દ્રષ્ટિ હોય છે. તો તેને પુણ્ય આદિ સગવડતાની મીઠાશ, એની ઊંડાણ એને હોય જ છે. બહુ સરસ એક પંડિતજી આવ્યા હતા, તો એનું કડક આચરણ હતું, ખૂબ જ કડક આચરણ હતું. તો અહીંથી સોનગઢ જતા હતા. મેં કીધું અહીંયા તમારું આચરણ કેવી રીતે શક્ય બનશે? તો કે મેં પૂજ્ય ગુરુદેવશ્રીને જોયા પણ નથી. એમના પ્રવચનો સાંભળીને હું આટલો આગળ આવ્યો છું. અને મારા અત્યારે ગુરુ રવિન્દ્રજી જૈન છે. હું એમની પાસે પહેલી વાર સાંભળવા ગયો. પહેલી વાર એમની ત્યાં ગયો, એમની નીચે હું તૈયાર થયો છું. એમને પહેલા જ શબ્દોમાં કીધું હતું કે તું તારા આત્માનું કરજે, તું તારા આત્માની દરકાર કરજે, તારી દરકાર કરવાવાળા મળી જશે. તું તે તરફ દ્રષ્ટિ ન કર. તો કે એ સગવડતા મળવી હશે તો મળશે, આવી ભાવના હોવી જોઈએ. પરંતુ આપણે શું કરી, ગમે ત્યાં કોઈ પણ ધાર્મિક ફંક્શન ધાર્મિક પ્રસંગ હોય, અથવા તો કોઈ પણ એવો મંગલાયતન એવા કાર્યક્રમ હોય ધર્મના, તો આપણે સૌથી પહેલું માંગલિક પ્રસંગ હોય તો શું કરીશું? કે કેવી સગવડતા છે, ઉતારાની શું સગવડ છે, જમવાની કેવી વ્યવસ્થા છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? બાહ્ય ઉપર છે. તો આપણને કાર્ય થતું નથી. પછી આપણે શું કરીએ કે અમે તો આટલો અભ્યાસ કરી છીએ, છતાં કેમ અમને કાર્ય નથી થતું? પરંતુ દ્રષ્ટિ ક્યાં ફસાયેલી છે? બહાર ફસાયેલી છે. કોઈને દેવગતિનું વર્ણનમાં રસ છે, ઘણાને તીર્થંકર આદિની વિભૂતિનું વર્ણન સાંભળવામાં રુચિ છે. એ જો રુચિ હોય તો સમજવું કે આપણને પુણ્ય આદિની સગવડતાની મીઠાશ પડેલી છે. તેથી તેને તત્વની વાત જ્યારે પણ આવશે તો એમાં જરા પણ હોશ નહીં આવે. એને અરુચિ થશે, એને અણગમો થશે, એને અરુચિ થશે, એને અણગમો થશે, અને ધીમે ધીમે તે તત્વથી વિમુખ થઈ જશે. ઘણી વાર સાચી વસ્તુ સાંભળવા મળે, પરંતુ આપણો પુરુષાર્થ નબળો પડી જાય છે, અને આપણે આ તત્વની વાતમાં હોશ નથી આવતું. શું કામ? કે પુણ્ય આદિની સગવડતાની મીઠાશ અંદર પડેલી છે. તો પ્રશ્ન થાય છે નવો પાછો કે શું ભક્તિ આદિ શુભરાગ ન કરવો? શું ભક્તિ આદિ શુભરાગ ન કરવો? તો જવાબ આપે છે રાગને કર્તવ્ય માને એ જુદી વાત છે. શુભ ભાવ તે રાગ છે, અને તેને કરવા જેવું માનવું, એને ઉપાધિપણું માનવું એ જુદી વાત છે. અને શુભ રાગ થઈ જાય તે જુદી વાત છે. જ્ઞાનીને પણ શુભ રાગ તે થઈ જાય છે. તે રાગનો રાગી નથી, તેનો માલિક એનો સ્વામી નથી બનતો. અને આપણે શું કરીએ છીએ? તેના સ્વામી એના માલિક બની જાય છે. તો આપણે અહીંયા રાગનું કર્તૃત્વ માની, મેં આટલું કર્યું, મેં આટલું છોડ્યું, મેં આટલું પાલન કરું છું, હું આટલો શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું, મને આટલા શાસ્ત્રોનું સૂક્ષ્મ જ્ઞાન છે, મારી આવી શૈલી છે. તો ક્યાંય ને ક્યાંય કર્તૃત્વ બુદ્ધિમાં ફસાયેલા પડ્યા છે. તો રાગને કર્તવ્ય માની એ જુદી વાત છે, અને શુભ રાગ થઈ જાય સહજપણે એ જુદી વાત છે. આત્મભણી જેનું વલણ છે, જેને પોતાના સ્વભાવનું લક્ષ્ય છે, એવા ધર્માત્મા પણ, જેને પરિણીતિ પોતાના જ્ઞાયક તરફ ટકેલી છે, એવા ધર્માત્મા જ્ઞાની જીવ, છદ્મસ જીવને, સાધક દશાવાળા જીવને જે અધૂરી દશા છે, તે અલ્પજ્ઞ દશા છે, એમાં પણ એની શુભ એટલે કે પ્રશસ્ત રાગ થઈ જાય છે. ભૂમિકા અનુસાર શુભ ભાવ પણ થઈ જાય છે, અશુભ ભાવ પણ થઈ જાય છે. ચોથા પાંચમા ગુણસ્થાન સુધી અશુભ ભાવ પણ છે, તો એ થઈ જાય છે ભૂમિકા અનુસાર. તો ધર્માત્માને પણ
આવો શુભ પ્રશસ્ત રાગ થઈ જાય છે. પરંતુ એનો અભિપ્રાય ક્યાં છે? સ્વભાવ તરફ. એનો અભિપ્રાય એટલે કે એની દ્રષ્ટિ ક્યાં છે? નાયક તરફ ટકેલી છે, અને એને કારણે એને નિજરા થાય છે. હવે આપણે શું માની છીએ કે શુભ ભાવને કારણે નિજરા થઈ. શુભ ભાવને સંવર માન્યો. એ સંવર નથી, એ નિજરા નથી. સંવર એટલે સદુપયોગ. સદુપયોગ કો, સંવર કો, ચારિત્ર દશા કો, બધી વસ્તુ એક જ છે. નિર્વિકલ્પ દશા કો, તો કે સ્વભાવનો લક્ષ્ય કર્યો અને જે નિર્વિકલ્પ દશા થઈ, શુદ્ધાર્થ એટલે કે શુદ્ધ ઉપયોગ થયો, તેને શું કીધું? સંવર કીધું. અને તે સંવર પૂર્વક નિજરા તે સાચી નિજરા છે. આપણી દ્રષ્ટિ શું છે કે એમને વ્રત તપ ઉપવાસ આદિ શુભ ભાવ કર્યા અને તેનાથી નિજરા થઈ, એનાથી નિજરા થતી નથી. હવે એ ભાવ કેવો છે? એ ભાવ કેવો હશે કે જેનાથી નિજરા થાય? એ સમજવા માટે કોની પાસે જવું પડશે? તો કે સાચા દેવગુરુ શાસ્ત્ર પાસે. એ આપણને સમજાવી શકશે, એ આપણને રસ્તો બતાવી શકશે. માટે સત્સમાગમ ઉપર જ્ઞાનીઓ ભાર મૂકે છે, વારંવાર કહે છે સત્સમાગમ કરવું. જ્યાં ધર્મની વાત થતી હોય, જ્યાં તત્વની વાત થતી હોય, ત્યાં આપણો સમય ગાળવો. કેમ કે ત્યાં તે જ વાત આવશે. અને લૌકિકમાં સંસારમાં જશું તો ત્યાં સંસારની વાતો આવશે, તો પરિણામ તેવા થશે. તો કે આત્માને પોતે પોતાના સત્સમાગમનો લાભ, પોતે પોતાના સત્સમાગમનો લાભ આપે એવો જે મુમુક્ષ જીવ, એવો જે આત્માર્થી જીવ, એવો જે લાયક જીવ છે, એને ક્યારે પણ પોતાની ભાષામાં અહમપણું ન હોય. ક્યાંય એને અહમપણું ન હોય. જ્યાં અહમપણું વર્તે છે બાહ્ય, તે કેવો છે? મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. અહમપણું કરવાનું છે, અહમપણું સ્થાપિત કરવાનું છે, પણ ક્યાં? કે સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરવાનું છે. પર્યાયે સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરવાનું છે. તે જે પર્યાય સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરે છે, તેને પર્યાયમાં વિતરાગ દશા પ્રગટ થયા વગર રહેતી નથી. પરંતુ આપણે ક્યાં અહમપણું સ્થાપિત કરી છે? રાગ દ્વેષ આદિ વિકારી ભાવમાં, પર દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરી છે. એને કારણે આપણને વિકારી ભાવ ઉત્પન્ન થાય છે પરના લક્ષ્ય. તો કે જે લાયક જીવ છે, જે મુમુક્ષ જીવ છે, એને ક્યારે એની ભાષા કેવી હોય? સરળ હોય, અને એમાં ક્યારે પણ અહમપણું ન હોય. એ સત્ય અને સત્ય કહેતા જરા પણ એને સંકોચ ન થાય. સામેવાળાને ગમે કે ન ગમે એનો એ ક્યારેય વિચાર ન કરે. સત્યને સત્ય કે, ખોટાને ખોટું કે. એમાં એ દ્વેષ નથી, પરંતુ તે સમાજને સમતોલન રહેવું હોય કે ન રહેવું હોય, રે કે ન રહે, એની એને પીડી નથી. એ જે સત્ય છે એને સત્ય કે, જ્ઞાની જીવ, છદ્મસ જીવ, સાધક જીવ, ભાવલિંગી મુનિરાજ, અને જે ખોટું છે તેને ખોટું કહે. એના વચનોમાં નિર્માનતા જોઈએ. ઘણા આચાર્યની વાત સાંભળી છે ને આપણે, એમને કેટલી બધી નિર્માનતા હોય. એ શાસ્ત્રોની રચના કરે છતાં પણ શું કહે છે? હું ટીકા નથી કરતો. એ તો એ સમયે એ પર્યાયની એવી જ રીતે ઉત્પત્તિ હતી. ટીકાના કારે પણ એમને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એવું વાક્ય આવે ત્યારે પણ તે એમનામાં નિર્માનતા જોઈએ. ટીકાના લખવાના કારે સ્વભાવના આશ્રયથી તેમને શુદ્ધિની વૃદ્ધિ થઈ. તો ટીકા લખવાના કારે પણ તેમની શુદ્ધિની વૃદ્ધિ કેમ થાય? કે ટીકા રચવાનો તેમનામાં કર્તૃત્વ ભાવ નથી. તે વારંવાર એમ કહે છે કે તું તમારી સામે ન જો, તું તારા સ્વભાવ સામે જો. આવી નિર્માણતા હોય, એમનામાં વિનય વિવેક હોય. પોતાના ગુરુનો તે વિનય વિવેક ચૂકતા નથી. આવા લાયક જીવની, છદ્મસ જીવની, આ જે આવો છદ્મસ મુમુક્ષ જીવ છે, એ ભાષામાં એને અહમપણું ન હોય, એનામાં નિર્માણતા જ હોય. હિતરૂપ અને અહિતરૂપ ભાવનો જે આંતરો નથી પાડતો, એની ખતવણીમાં બધું ઊંધું જ આવશે. જે આ હિતરૂપ છે મારા માટે, આ અહિતરૂપ છે, એ ભાવનો જે આંતરો એટલે કે એનો ભેદ નથી કરતો, એની ખતવણીમાં શું છે? જ્યાં ને ત્યાં ઊંધું જ થશે. એની ખતવણી જ ઊંધી થશે. જો એક નામામાં આપણે લૌકિકમાં જે નામો લખીએ છીએ ને, એકાઉન્ટ, એમાં એક ભૂલ થશે તો સર્વૈયું બેલેન્સ શીટ નહીં મળે. તો આપણે એ ભૂલને ગોતી છીએ, બેલેન્સ શીટ ન મળે તો કેટલી મહેનત કરી છે. અહીં આપણી બેલેન્સ શીટ નથી મળતી. આપણે 4 ગતિમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ. તો આ બેલેન્સ શીટ મેળવવાની છે આપણે. હવે એના માટે મહેનત નથી કરવી. તો ભગવાનના જ્ઞાનમાં જ્યારે દેખાણું હોય છે, જણાણું હોય છે, ત્યારે મારો પુરુષાર્થ ઉપડશે. જે એ પર્યાયનો કાર આવશે, સ્વકાર આવશે, ત્યારે ઉપડશે. એમ કરીને આપણે પુરુષાર્થહીન થઈ છીએ. એ ખરેખર આપણી પડવાની નિશાની બતાવે છે.
તો એ પ્રશ્ન થાય છે, સમજાય નહીં ત્યાં લગી શું કરું? અમે તો ઘણું સમજવું છે, પણ સમજાય નહીં લગી ત્યાં શું કરું? જ્યાં સુધી સમજણમાં નથી ત્યાં સુધી શું કરું? તો કે એનો જવાબ આપે છે, સાચું સમજાય ખોટું ઊભું ન રહે. સમજાય નહીં લગી ત્યાં શું કરવું? તો કે સાચું સમજાય ત્યાં ખોટું ક્યારેય ઊભું ન રહી શકે. બહુ સરસ એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. એક ઝવેરીનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. બે ઝવેરી મિત્રો હતા, બે ઝવેરી હતા, બે મિત્રો હતા. એક ઝવેરાતનો વેપારી પોતાના નાના પુત્રને મૂકીને એનું દેહ પરિવર્તન થઈ ગયું, એ મરી ગયો. એક જે ઝવેરી હતો તે પોતાનો પુત્ર બહુ નાનો હતો અને તેનું દેહ પરિવર્તન થઈ ગયું, એને મૂકીને તે મરી ગયો. ઘરે પૈસાની તકલીફ પડી, તાણ પડી. તેની માતાએ 3 રત્નો વટાવવા માટે એના પુત્રને તેના પિતાની, જે એના પિતા હતા એના મિત્રની પેઢી, કે જે એ પણ ઝવેરી હતો, એની પાસે મોકલ્યો. જે એના પિતા 3 રત્નો એની પાસે પડ્યા હતા છેલ્લા, એ 3 રત્નો લઈને એને વટાવવા માટે પુત્રને તેના પિતાના મિત્ર પાસે ઝવેરીની પેઢીએ મોકલ્યો. એ જવાન પુત્ર તેની દુકાને ગયો. ઝવેરીએ હીરા જોઈને વિચલક્ષણા વાપરી. ઝવેરીએ હીરાને જોયા, એને તો ખ્યાલ આવી ગયો આ હીરા તો ખોટા છે, પરંતુ એને વિચલક્ષણતા વાપરી અને કીધું કે આ હીરા તો કેવા છે? તદ્દન કાચના છે. હીરા જોઈને એમ કીધું આ હીરા તો તદ્દન કાચના છે, પરંતુ જો એને અત્યારે હું કહી દઈશ તો એ મૂંઝાઈ જશે અને ઉલટાની મારા ઉપર શંકા કરશે કે આમને મારી પાસે પડાવી લેવા છે. એટલે એણે ન કીધું. એમને એવું કીધું, આ હીરા તદ્દન કાચના છે, એને તો ખ્યાલ આવી ગયો, પરંતુ એને એમ વિચાર્યું કે જો હું અત્યારે કહી દઈશ તો આ મૂંઝાઈ જશે. તેથી કીધું કે આ હીરાનો માલ અત્યારે વટાવવાની જરૂર નથી. એને શું કીધું? આ હીરા હાલ વટાવવાની જરૂર નથી, તું હમણાં મારી દુકાને તું બેસતો થા, તું મારી દુકાને બેસતો થા અને આ જે ઝવેરીનો ધંધો છે એ કરાને તું શીખ. જ્યારે 2 વર્ષ થયા ત્યારે એ જુવાન પુત્ર તે એ પણ હીરાનો પારખું થઈ ગયો. ત્યારે એના ફાધરનો જે ફ્રેન્ડ હતો, જે એ પણ ઝવેરી હતો, જેને અહીંયા શીખતો હતો, એણે એને આજ્ઞા કરી કે જા હવે તારા તું 3 હીરા લઈ આવ. ક્યારે કીધું? એને હીરાનો પારખું થઈ ગયો પછી કીધું હવે તું તારા 3 હીરા લઈ આવ. હવે એ પોતે પારખું થઈ ગયો હતો તો પહેલા એ ઘરે જઈને પેટી ઉગાડી અને પોતાના માનેલા, પોતે માનેલું હતું કે આ કિંમતી રત્ન છે, પોતાના માનેલા કિંમતી રત્ન હાથમાં લીધા અને હાથમાં લઈને જોયા કે તો કાચના છે, ખોટા છે. તેને તરત જ બહાર જઈને ફેંકી દીધા. પોતે હીરાનો પારખું થઈ ગયો હતો માટે એને હાથમાં લીધા, એને ખબર પડી કે આ તો કાચના હીરા છે, કાચના કટકા છે, તો એને બહાર જઈને ફેંકી દીધા. દુકાન ઉપર આવ્યો અને શેઠને પૂછ્યું, શેઠે પૂછ્યું એને, લાવ્યો તું હીરા? ઓલાએ ના પાડી, એ તો તદ્દન ખોટા હતા. તો તમે આ વાત મને પહેલી વાર કેમ ન કીધી? તમે તો આટલા હીરાના પારખું છો, તમને તો ખ્યાલ આવી ગયો કે આ હીરા ખોટા છે, તો તમે મને પહેલી વાર કેમ ન કીધું? ત્યારે ઝવેરીએ એને સમજણ આપી કે એ વખતે તને શંકા પડવાનો સંભવ હતો. એ વખતે મેં જો તને કીધું હોત કે આ કાચના હીરા છે, કાચના કટકા છે, તો તને શંકા પડવાનો સંભવ હતો અને રખેને જૂઠું બોલીને મારા સાચા હીરા લઈ જાય, તને એવી શંકા ઉત્પન્ન થાય કે આ જૂઠું બોલીને મારા સાચા હીરા લઈ જશે, અથવા તો તારી ધીરજ ખૂટી જશે, અથવા એવું ન થાય ને તને ખ્યાલ આવી જાય ખોટા હીરા છે, ખોટા કટકા છે, આ તો કાચના, તો તારી ધીરજ ખૂટી જશે, તને એ વખતે પૈસાની તકલીફ હતી. એમ હવે દ્રષ્ટાંતથી સિદ્ધાંત, એમ ખોટી શ્રદ્ધા વાળો જો શ્રી ગુરુ પાસે, સાચા ગુરુ પાસે વિનય શીખવા જા, ભેદ જ્ઞાનની કરા શીખવા જાય, તો તેને પાછો કાઢી ન મૂકે. એને ખ્યાલ છે કે આ ખોટી શ્રદ્ધા વાળો, પણ શ્રી ગુરુ ક્યારે એને પાછો કાઢી ન મૂકે. પણ હરવેથી શું કહે છે કે તમે પહેલા અભ્યાસ કરો, તમે પહેલા સત્સમાગમ કરો, એટલે ખોટું શું છે, સાચું શું છે તે સમજાઈ જશે અને એ સમજાઈ જતા ખોટાનો આદર ન થાય. શું કહે છે? એને પાછો નથી કાઢતા કે આ તું તો ખોટી શ્રદ્ધા વાળો છું, તું તો દેવી દેવતાને આદિને માને છે, તું કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું તું એને તું માને છે અને તેને તું પ્રોત્સાહિત કરે છે. એવું ન કીધું. માટે તું અત્યારે અમારી પાસે તું ન આવ, એમને એમ કીધું કે તું પહેલા સત્સમાગમ કર, તું અભ્યાસ કર,
એટલે ખોટું શું છે, સાચું શું છે, તું પોતે નક્કી કરી શકીશ, તું પોતે પરીક્ષક બની શકીશ. સાચા ગુરુ એમ જ કહે છે, અમારી વાત, અમે કહેલી વાતની તું તારા અનુભવથી પ્રમાણ કરજે. આવે છે ને અમરચંદ્ર આચાર્ય સમયસરમાં, તું તારા અનુભવથી પ્રમાણ કરજે. અમે કહી છીએ એમ હોગે હોગે બધું સાચું ન માનતો છે, સત્ય વસ્તુ છતાં પણ એને એમ કહે છે કે તું તારા અનુભવથી પ્રમાણ કરજે. એમ સાચા જ્ઞાની એ પણ એમ કહે છે કે તારી જે માન્યતા છે તે માન્યતાને એક બાજુ સંકેલીને મૂકી દે. અમે કહી છીએ તું પહેલા સાંભળ અને પછી તારી માન્યતાને તું કાઢ અને તું જાતે નક્કી કરવામાં સાચું શું છે, ખોટું શું છે, એ વિવેક તું પોતે કર. તું પોતે પરીક્ષક બન. હવે તને સમજણ આવશે, સમજણ આવી જશે, માટે તું ખોટાનો ક્યારેય આદર નહીં કર. એ વખતે પેલા જે ઝવેરીનો છોકરો હતો, જે જુવાન પુત્ર હતો, એને પોતાની મૂર્ખાઈ ઉપર હસો આવ્યો. કઈ મૂર્ખાઈ ઉપર હસો આવ્યો? કે જેને તે સાચા રત્નો માનતો હતો એ તો કેવા હતા, કાચના કટકા હતા. એને કેમ હસવું આવ્યું પોતાની મૂર્ખાઈ ઉપર? કે એને એ વખતે અજ્ઞાનતા હતી ને, એને એનો પારખું નહોતો, એને તે હીરાના સાચા હીરા માની લીધા, સાચા રત્નો માની લીધા. હવે એને ખ્યાલ આવ્યો તો એની પોતાની મૂર્ખાઈ ઉપર હસવું આવ્યું. એવી રીતે સમ્યક જ્ઞાન થયા પછી ગયા કાળમાં, એટલે કે જે સમય વીતી ગયો પૂર્વેનો, એમાં આપણે કેવી ભૂલ કરી હતી, કેવા કારા કેર કર્યા હતા, એના ઉપર હસવું આવ્યું. એના ઉપર આપણને જ હસવું આવશે. કેમ કે આપણે વ્રત તપ આદિમાં ધર્મ માનીને બેઠા હતા, ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા હતા. સમ્યક જ્ઞાન થયું એટલે ખ્યાલ આવ્યો કે આ તો કેવું છે, બંધનું કારણ છે, આ તો હિંસાનું કારણ છે, આ તો આને કારણે જીવ અટકે છે, તે સુવર્ણની બેડી છે. આનાથી તો વધીને જો કશાયની મંદતા હોય તો પુણ્યનો બંધ પડે અને તેના ફળ સ્વરૂપે તે દેવગતિમાં જાય, પરંતુ ગતિ અટકતી નથી. આવું એને સમ્યક જ્ઞાન થયા પછી એની ભૂલ ઉપર હસવું આવે છે. કે કાચની મણીની જેમ, કાચને મણીની જેમ જેમ ડબ્બીમાં સાચવીને મૂકી રાખ્યો હતો, એમ બાહ્ય વસ્તુના નિમિત્તને, જે સાચા દેવગુરુ શાસ્ત્ર તે બાહ્ય વસ્તુ છે, એ નિમિત્તને મેં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી રત્નો માન્યા હતા. એને મેં નિશ્ચય રત્નત્રય માન્યું હતું. વ્રત તપ ઉપવાસ આદિ શુભ ભાવને મેં નિશ્ચય રત્નત્રય માન્યું હતું. જે બાહ્ય વસ્તુ, જે નિમિત્ત છે, તેને મેં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી રત્નો માન્યા હતા. અને એની અંદર હું કેવો હતો, એ ખોટી વસ્તુમાં હરખાયો હતો. આને પણ જે ખોટા હતા રત્નો, એની અંદર એને આનંદમાં હતો જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી. પરંતુ જો એ વખતે જો એને કહી દીધું હોત ઝવેરીએ કે આ ખોટા છે, તો એની મૂંઝાઈ જાત. પરંતુ એ વખતે શું કર્યું એને, કે તું પેલા સાચું શું છે ખોટું શું છે એનો પારખું બની જા. એટલે એને દુકાને બેસાડ્યો. આમ જ્ઞાની પુરુષ પણ શું કરે છે, પોતાની દુકાને બેસાડે છે, પોતે એને સમજાવે છે કે સાચું શું ને ખોટું શું. હવે એ વિવેક આવી જશે પછી પોતે જે મૂર્ખાઈ કરી છે અનાદિકાળથી અત્યાર સુધી, એ મૂર્ખાઈ ઉપર એને હસવું આવશે. જેવી રીતે ઝવેરીના પુત્રને એના રત્નોને જોઈને કાચના છે છતાં પણ એમ કીધું કે અત્યારે વટાવવાની જરૂર નથી, તું એને ઘરે મૂકી દે, તું મારી દુકાન ઉપર બેસ અને હીરાનો પારખો થા. એવી રીતે જ્ઞાની પુરુષ પણ એમ કહે છે કે તું અત્યારે તારી જેટલી પણ માન્યતા એને સંકેલીને મૂકી દે અને તું પેલા સાચું શું છે, ખોટું શું છે, એનો પરીક્ષક બન. પછી પોતાને જ હસવું આવશે પોતાની અજ્ઞાનતાનું. તો કે કાચ અને મણીની જેમ બાહ્ય વસ્તુની નિમિત્ત તરીકે, જે નિમિત્ત છે એ નિમિત્તમાં જ મેં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એવા 3 રત્નો માન્યા હતા અને એની અંદર હું ખોટામાં હરખાયો હતો. પરંતુ સાચું સમજતા જ્ઞાની ક્યારેય ખોટાનો આદર કરતો નથી. સાચી વસ્તુ સ્વરૂપ સમજે પછી ખોટાને તે ખોટું કહેતા અચકાતો નથી. એમાં દ્વેષ નથી. સત્ય વસ્તુ કહેશે તે ક્યારેય ખોટાનો આદર કરે નહીં. ખોટાનો આદર કરે તો માણસને કાં તો લોભ હોય, કાં તો ડરના માર્યા. ઘણા એવી હોય છે કે દેવી દેવતાને નમન નહીં કરી તો આપણા કુટુંબનું ધનોત્પનોત થઈ જશે. તો એની પાછળ શું હોય? એને એક ડર પડ્યો છે અથવા તો લોભ પડ્યો છે. એટલે કે લાભ થશે, એના દર્શન કરી એને માની તો કે આપણને આટલી વૃદ્ધિ થશે. તો કે અહીં એમ કે છે જે સાચું સમજે છે એ જ્ઞાની ક્યારેય ખોટાનો આદર નહીં કરે. અહીં જ્ઞાનીઓનું કહેવું એ છે કે જે જીવો એમ માને છે
કે આપણા કુળ ધર્મના દેવ છે, આપણી કુળ પરંપરાએ જે દેવ છે, એટલે એના પુણ્યના વર્ણનથી મને લાભ થશે, પુણ્યના ઠાઠનું જે વર્ણન આવે છે એનાથી મને લાભ થશે, એનાથી મને ધર્મ થશે, એમ માનીને બાહ્ય દેહાદિની સ્તુતિ કરે, સમોસરણ આદિનું મહિમા કરે, એનું માતમ કરે કે અમારા જે દેવ છે એમને તો આટલું બધું એમને પુણ્યનો અતિશય હોય છે, એમને તો આવા 64 ચામરો, એમને ઇન્દ્રો એને ચામરને ઢોરતા હોય છે, તો કે આવો તો એને અહીંયા પુણ્યનો મીઠાશ એને જે છે એને વેદી રહ્યા છે, ત્યાં એ પણ વાત કરે કે આ સમોસરણના વર્ણનની પણ વાત કરે, એને મહિમા છે, અને એમાં એને ધર્મ માન્યો છે. એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન ભાવ છે, એને પોતાના અંતરંગ સ્વરૂપની ખબર નથી. આવા મતાર્થી જીવને, આપણે મતાર્થીના લક્ષણો ચાલી રહ્યા છે, તો આવા મતાર્થીને ઊંધો ન્યાય બેઠો છે, માટે જ્યાં ને ત્યાં તે શું કરશે? ઊંધું જ ખટવશે. મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર પ્રશ્ન છે કે અમને પુણ્યની મીઠાશ છે, એમ તમને ક્યાંથી ખબર પડી? તમે એમ કહો છો કે અમને પુણ્યની મીઠાશ છે, જ્ઞાનીઓને પ્રશ્ન કરે છે કે તમને કેવી રીતે ખબર પડી કે અમને પુણ્યની મીઠાશ છે? તમને ક્યાંથી ખબર પડી? અમે તો જાણીએ છીએ કે પુણ્યનું કારણ જુદું છે અને મોક્ષનું કારણ જુદું છે. પુણ્યનું કારણ શુભ ભાવ છે, તે પુણ્યનું કારણ છે, કશાયની મંદતા તે પુણ્યનું કારણ છે, અને મોક્ષનું કારણ સ્વભાવનો આશ્રય તે મોક્ષનું કારણ છે, એવું તો અમે જાણીએ છીએ. છતાં તમે કયા આધારે કહો છો કે અમને પુણ્યની મીઠાશ છે? આવો મોક્ષ માર્ગ પ્રકાશકમાં પ્રશ્ન છે. તો એનો જવાબ આપે છે આચાર્ય ભગવાન ત્યાં કે અતિન્દ્રિય પોતાનો જે સ્વભાવ છે, જ્ઞાનાનંદ સ્વભાવ, એના સુખને પુણ્યના જે પરાધીન સુખ છે એની સાથે સરખાવ્યા. આપણે ઘણીવાર આવી ભૂલો કરી રહ્યા છીએ. પોતાનો સ્વભાવનું જે સુખ છે એની જાત જુદી છે, અને જે પુણ્યની એટલે કે અનુકૂળતામાં જે સુખ માયનું છે એ જાત જુદી છે. એ કહે છે કસાય છે, એ કસાયની જાત છે, તે હિંસાની જાત છે, અને આ શાંતિ છે, આની અંદર આનંદ છે. હવે જો બહારની જે આપણે જેને પુણ્યમાં સુખ માન્યું, હવે જો એમાં સુખ હોય તો સતત એ મળે તો એમાં સુખ ટકવું જોઈએ, પરંતુ આપણને અમુક સમયે આનાથી પણ અરુચિ થઈ જાય. જેવી રીતે શાસ્ત્ર સ્વાધ્યાય કરો, પૂજ્ય ગુરુદેવશ્રીની 1 કલાક સીડી પ્રવચન સાંભળ્યું કે નહીં, મજા આવી ગઈ, પુણ્ય એટલે કે શુભ ભાવ થયો, અને એ શુભ ભાવમાં અમને સુખની પ્રાપ્તિ થઈ. હવે જો એનાથી સુખની પ્રાપ્તિ થતી હોય તો 1 કલાકના બદલે 2 કલાક કરો, 3 કલાક સતત બેસો, પછી શું થશે? અરુચિ થશે. શું બોલી છે? પગ છૂટો કરવા બહાર જાય છે. ખરેખર અરુચિ થઈ, એ સુખ નથી. શાશ્વત સુખ હોય એની ક્યારેય અરુચિ ન થાય. જો તેની અરુચિ થાય તો સિદ્ધ ભગવાન તો સાદી અનંતકાળ સુધી વ્યાબાદ સુખનો ભોગવટો કરે, માટે ઓલું સાચું સુખ નથી. તો એ કાલ્પનિક સુખ માયનું છે. તો બંનેની જાત વચ્ચે ફરક છે, અને આપણે બંનેની જાત જ જુદી છે, છતાં બે વચ્ચે કમ્પેરિઝન કરી, તો આનાથી વધારે મૂર્ખાઈ કઈ કહેવાય? તો શું કરીશું કે જે આપણો અતિન્દ્રિય સ્વભાવનું જે સુખ છે એને પુણ્યનું જે સુખ, જે પરાધીન સુખ છે, એની સાથે સરખાવી. કેવી રીતે? ઇન્દ્રના અને સ્વર્ગના સુખથી, ઇન્દ્રના ચક્રવર્તીનું સુખથી ઇન્દ્રનું સુખ અનંત ગણું છે. એ જે કમ્પેરિઝન એ બરાબર છે. ઇન્દ્રનું સુખ ચક્રવર્તીના સુખ કરતા અનંત ગણું છે, તો એ બરાબર છે. એ બાહ્ય દ્રષ્ટિ છે, એ સાચું સુખ નથી, એ વૈભવનું સંયોગોની અપેક્ષાએ વાત છે. અહીં શું કરી છે? ઇન્દ્રનું સુખ અને સ્વર્ગના સુખથી મોક્ષનું સુખ અનંત ગણું છે. કેવી કમ્પેરિઝન કરી? ઇન્દ્રનું સુખ, સ્વર્ગનું સુખ, એટલે કે સંયોગોમાં સુખ માયનું, તે સંયોગોના સુખથી મોક્ષનું સુખ તો અનંત ગણું છે. તેથી અમે, એટલે આચાર્ય કહે છે, તેથી અમે જાણ્યું કે હજી તારામાં પુણ્યની મીઠાશ પડેલી છે, અને એ મીઠાશને તો વેદી રહ્યો છું. તે કોની હારે કમ્પેરિઝન કરી? શાશ્વત સુખની, કે જ્યાં સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો તું ભોગવટો કરી રહ્યો છે, એવા સુખને કોની સાથે સરખાવ્યા? તો કે એને તે ઇન્દ્રના અને સ્વર્ગના સુખ સાથે તું સરખાવે છે, કે જે સુખ જ નથી, એની સાથે અનુકૂળતામાં સુખ માની લીધું છે. તો કે તને હજી પુણ્યની મીઠાશ છે, એટલા માટે તારી ભાષામાં આ પ્રકારનો ભાવ આવે છે. તારી ભાષા ઉપરથી પકડાણું કે તને પુણ્યની મીઠાશ છે, નહીતર આવો ભાવ આવે જ નહીં. કારણ કે
કે જે વિકારી પ્રકૃતિ, જે પરાધીનતા જે છે, એ પરાધીનતા રૂપી જે પુણ્યનો જે જડ રસ છે, એનો એટલે કે સાતાનો રસ, સાતાવિદનીય કર્મ જે ઉદય છે, એ પુણ્યનો જે જડ રસ છે, એનો ગુણાકાર કોની હારે કર્યો? એનો ગુણાકાર અનંત ગુણો કરીને કોની હારે કર્યો? શુદ્ધ આત્માની જાત સાથે સરખાયો. કોનો? તો કે જે વિકારી પ્રકૃતિ જે છે, જે પરાધીન રૂપ છે, એ પરાધીનતા રૂપ જે પુણ્યનો જે જડ રસ એટલે કે જે સાતાનો રસ છે, એનો ગુણાકાર અનંત ગુણો કરીને પોતાના શુદ્ધ આત્માની જાત સાથે સરખાયો. આ કોના જેવી વાત થઈ? એક ઝેરનું બિંદુ લો અને તેને અનંત ગુણો કરીને એની સરખામણીની અમૃતની તુલના કરવી. એક ઝેરના બિંદુને અનંત ગુણો કરીને, એક ઝેરનું બિંદુ છે એને અનંત ગુણો કરી તો એને અમૃતના ઓલા સાથે સરખાવો, અમૃતની સાથે એની તુલના કરો, એની સમાન છે. તો બંને વસ્તુ જ જુદી છે. વિષ અને અમૃત બંને વસ્તુ જ જુદી છે. તે જળની જાત કે જે શાતાવિદનીયનો ઉદય છે, જે પરાધીન યોગ છે, એની જાતને અતિન્દ્રિય આનંદ, પોતાનો જે ભગવાન આત્મા છે, એના નિરાકુર સ્વાધીન આનંદ સાથે આપણે એની મેળવણી કરી છે, એની સાથે એની કતવણી કરી છે. તે ઝેર અને અમૃતનો સમન્વય કરે છે. તે ઝેર અને અમૃતનું શું કર્યું? સમન્વય કર્યો. એના જેવું કરે છે કે જે જાત જ જુદી છે, એક કજાત છે. હવે જે કજાત છે એને કોની સાથે મેળવે? ચૈતન્યની જાત સાથે મેળવે છે. એમ જે સ્ત્રી જીનના દેહ અને સમસરણનો જ મહિમા, એનું જ મહાત્મ કરે છે, તે વિતરાગનું સ્વરૂપ અને સુખ તેનાથી અનંત ગુણો તે જાતનું જે માને છે, માટે એમ કહે છે કે તને શુદ્ધ આત્મા સ્વરૂપની જાત કેવી હોય એની જ ખરેખર ખબર નથી. જે સ્ત્રી જીનના દેહ કે 500 ધનુષ ફૂટ ઊંચો એટલી એમની હાઈટ હોય છે, આવો અમારા ભગવાન હોય છે, અમારા કુળદેવ એટલે કે અમે જે કુળ પરંપરાએ જેને દેવ માની છીએ, એ દેવ અર્યંત દેવ આવા હોય છે. એમની પ્રતિમાજી આવી હોય છે. એમને આવો વિહારનો યોગ હોય ત્યારે એમને આટલા બધા સાતિશય પુણ્ય હોય છે, અતિશય પુણ્ય હોય છે. તો આ બધી વાત કરે છે, સમસરણનો જ મહિમા કરે છે. અને તે વિતરાગનું સ્વરૂપ અને સુખ તેનાથી અનંત ગુણો તે જાતનું માને છે, માટે એને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની જાત જ કહી છે, એની એને ખબર નથી. વળી શું કહે છે? અમારા અંતરંગ ભાવ એવા નથી. અમે અંતરંગમાં આવા ભાવ નથી. અમે તો જે કહી છીએ તો ભાષામાં આવે છે, અંતરંગના ભાવ એવા નથી. પણ અજ્ઞાનતા, અજાણપણું એ કોઈ બચાવ નથી. એ તો મોટામાં મોટો દોષ છે. આપણે લૌકિકમાં શું કરી છીએ? આપણે કોઈ પણ રોગ થયો હોય, મટતો ન હોય તો શું કરી છે? ડોક્ટર પાસે જઈ, વૈદ્ય પાસે જઈ છે. એમ પોતાની ધારણામાં ક્યાં ભૂલ છે, એ જ્યાં લગી જીવ એના માટે સાવધાની નથી કરતો, જાગતો નથી, ત્યાં લગી તે આગળ વધી શકતો નથી. પોતાના રોગને ટાળવા માટે સત્સમાગમ કરવો પડશે. સાચા દેવગુરુ શાસ્ત્રોના શરણે જવું પડશે. એમની પાસે સાચો માર્ગને સમજવો પડશે. એની પાસે નિધિને પ્રાપ્ત કરવાની વિધિ સમજવી પડશે. એટલે જ્યાં સુધી પોતાની ભૂલ, પોતાના દોષને તે સ્વીકારતો નથી. હવે દોષને બતાવે કોણ? તો કે સત્સમાગમ અથવા તો સાચા દેવગુરુ શાસ્ત્ર. માટે ગુરુનો મહિમા વધારે છે. તો કે પોતાની ધારણામાં ક્યાં ભૂલ છે, એ જ્યાં સુધી જીવ નહીં સમજે, એના પ્રત્યે જ્યાં સુધી જીવ સાવધાની નહીં કરે, ત્યાં સુધી તે આગળ વધતો નથી. સાચું સમજવાનો જે કામી હોય છે, તેને ક્યારેય આગ્રહ હોતો નથી. જે સાચું સમજવાની જેને જિજ્ઞાસા હોય છે, તે ક્યારેય એની ધારણામાં કામ એટલે કે એના પ્રત્યે તે હઠાગ્રહ નથી કરતો. એને ક્યારેય એનો આગ્રહ નથી હોતો. સત્સમાગમ વડે જેને વિતરાગ દેવનું સ્વરૂપ જાણ્યું છે, તેને આત્માનો હકાર જ આવે છે. એને ક્યારેય આત્માનો નકાર નથી આવતો. પોતાના સ્વરૂપ પ્રત્યે એને મહિમા જ આવે છે. જેને સાચા દેવગુરુ શાસ્ત્ર વડે વિતરાગ દેવનું સ્વરૂપ, પોતાના સ્વભાવનું સ્વરૂપ જેને જાણ્યું છે, અથવા તો જેને એનો મહિમા આવ્યો, એને પોતાના સ્વભાવનો હકાર જ આવે છે. તે રાગ આદિ વિકલ્પને પર છે એમ જાણ્યા પછી તેને ક્યારેય પણ પરના નિમિત્તની અપેક્ષા સાથે સરખામણી કરવાનો ભાવ નહીં આવે. જેણે રાગ, દ્વેષ આદિ જેટલા પણ વિકલ્પો પરિણામો છે તે પર છે મારાથી એવું જાણ્યા પછી
એને ક્યારે પરના નિમિત્તની અપેક્ષા સાથે એ પોતાના આત્માની ચૈતન્ય જાતને સરખાવવાનો ભાવ નહીં થાય. પુણ્યના સુખ સાથે આત્માના ગુણની સરખામણી કરવાનો એને ભાવ ક્યારેય નહીં આવે. માટે મતાર્થીના લક્ષણમાં મતાર્થી જીવે અસદગુરુનો સમાગમ દ્રઢ કર્યો છે. આ મતાર્થીનું લક્ષણ છે. તેને અસદગુરુનો સાચા સદગુરુનો સમાગમ કરવાને બદલે સત્સમાગમ કરવાને બદલે અસદગુરુનો સમાગમ દ્રઢ કર્યો છે. એટલે કે એને ગુરુની ઓળખાણમાં જ ભૂલ થઈ છે. ગુરુને ઓળખાણ કરવામાં એની ભૂલ થઈ છે. એટલા માટે એને સાચા દેવની પણ ઓળખ નથી. સાચા દેવની ઓળખ નથી એટલે કે પ્રત્યક્ષ સદગુરુ યોગ મળે એને. સાચા દેવની ઓળખ નથી એટલે પ્રત્યક્ષ સદગુરુનો યોગ મળે તો પણ તે સતનો શું કરે છે? વિરોધ કરશે. તે સમયે પણ તે સતનો વિરોધ કરશે, એનો અનાદર કરશે અને કુગુરુ પાસે જઈને પોતાનો જે મતાગ્રહ છે, પોતાનો જે આગ્રહ છે, ઉલટાનું બમણું તેને દ્રઢ કરશે. કેમ કે એને સાચા ગુરુની ઓળખાણ નથી. સાચા ગુરુની ઓળખાણ નથી તો સાચા દેવની ઓળખાણ નથી, અને સાચા દેવની ઓળખાણ નથી તો તે શું કરે છે? તેને એની સાચા દેવની ઓળખાણ નથી એટલે એને પ્રત્યક્ષ સદગુરુનો યોગ પણ કદાચ મળી જાય તો પણ શું કરે છે? તે અવરો કુદેવ પાસે જઈને, કુગુરુ પાસે જઈને પોતાની જે માન્યતા છે તેને તે દ્રઢ કરે છે. ઘણી વાર જો ઘણા લોકો પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવા આવે પણ ખરા. કોઈ પૂર્વે કરેલા પુણ્યના પરિણામો, એ પુણ્યના ફળને કારણે પરિણામોને આધીને જે પુણ્યનો બંધ પડ્યો એ બંધના ફળ સ્વરૂપે તે આવે પણ ખરા. એટલે પ્રત્યક્ષ સદગુરુનો યોગ પણ, પ્રત્યક્ષ એટલે એમની વાણી અત્યારે પ્રત્યક્ષ છે, બાકી પરોક્ષ એમને જે યોગ મળ્યો તો પણ તે સતનો તે વિરોધ કરશે. એટલે વિરોધ કરશે એટલે પછી અરુચિ થશે, એટલે વિરોધ કીધો. તે વિરોધ કરશે. બીજાની વાત તો જવા દો. આપણે આ જ દિગંબર ધર્મમાં માનતા ઘણા લોકો પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવા બેસે, થોડાક દિવસ આવે પછી બંધ થઈ જાય. કેમ? કે તત્વ સમજાતું નથી. કેમ સમજાતું નથી? તો કે શબ્દો અપરિચિત લાગે. કેમ અપરિચિત લાગે? એ બાજુની રુચિ ખરેખર નથી, અભ્યાસ નથી. ખરેખર ધંધામાં આપણે એવું નથી કરતા, ધંધો આવડે ન આવડે. આપણા વડીલો બાપ દાદા શું કહેતા હતા કે 1000 દિવસ સુધી તું ધંધા ઉપર બેસજે, થડો ન છોડતો. એટલે ગુજરાતીમાં કહેવત છે, થડાને ગરમ કરજે. તો થડો ન છોડતો. 1001મો દિવસ તારો હશે. 3 વર્ષ સુધી થડાને તપાવવું પડે છે. અને અહીં આપણે અઠવાડિયું ન જઈ તો અહીં બંધ કરી દઈએ કે કંઈ સમજાતું નથી. એ બધું પંડિતોનું કામ, અભ્યાસીનું કામ, આપણું કામ નહીં. આપણે તો દર્શન કરી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની જય બોલાવી ને બહુ પરીક્ષણ ઉપર જઈ થોડાક 10 દિવસ સુધી ધર્મ કરી લઈ તો ખરેખર તું તારી પર્યાયને વેડફી રહ્યો છું. તો કે અહીં તો પોતે કુગુરુ પાસે જઈને પોતાનો આગ્રહ દ્રઢ કરવા જશે. પોતાની દ્રષ્ટિમાં શું રૂચે છે, કઈ બાજુ એનું વલણ રહે છે એ જાણવાનો ઉપયોગ રહેવો જોઈએ. પોતાની ભૂલ ક્યાં થાય છે એ જોવા ઊભો રહે તો ભૂલ કરે નહીં. પોતાની દ્રષ્ટિમાં શું રૂચે છે, પોતાનું વલણ કઈ બાજુ છે એ જાણવાનો એને ઉપયોગ કરવો જોઈએ. અને પોતાની ભૂલ ક્યાં થાય છે એ જોવા જો ઊભો રહેશે એટલે કે એને સાચો સત્સમાગમ કરીને એ ભૂલને ટાળવાનો ઉપાય કરશે. એ ભૂલ નહીં કરે ફરીવાર. આવા આત્મહિતનું જેને ભાન નથી એ બધા મતાર્થીના લક્ષણ કહેવાય છે. જેને પોતાના મતનો આગ્રહ નથી, જેને પોતાના મતનો આગ્રહ નથી, મતાગ્રહ નથી, અંતરની અંદર કુણાશ છે, કુણપ પડેલી છે, એને સાચું સમજવાનો અવકાશ છે. જમીનને પહેલા ફળદ્રુપ કરવી પડશે ને, પછી પાણી નાખો તો બીજ ઉગશે. હવે જમીન જ કઠણ હશે અને તો તું ગમે એટલા બી વાવીશ, ગમે એટલું પાણી નાખીશ તો બીજ અંકુર નહીં ફૂટે. તો એને પહેલા જમીનને ફળદ્રુપ નરમ કરવી પડશે, એને ઢીલી કરવી પડશે, ફળદ્રુપ કરવી પડશે. તો અહીં તારો અંતરંગની જે જમીન છે એને તું કુણાશ કર. એમાં તું આ જે સાચા દેવગુરુ શાસ્ત્રની જે વાણી રૂપી જે જળ છે એનાથી તું સીંચ તો તારી જે રુચિ છે એ અંકુર બનીને બહાર નીકળશે. તો કે જેને પોતાના મતનો આગ્રહ નથી, અંતરમાં કુણપ છે, એને સાચું સમજવાનો અવકાશ છે. પણ જેને ખોટાની પકડ છે, પોતાનો મતાગ્રહનો જેને આગ્રહ છે એને સત સમજવાનો અવકાશ નથી. માટે 24 અને 25 નંબરની ગાથામાં
આપણે શ્રદ્ધા અને જ્ઞાનની ભૂલની વાત આવી. અસત સમાગમે જેને ગુરુની ઓળખાણમાં ભૂલ કરી છે એને સાચા દેવમાં ભૂલ કરે છે, સાચા ધર્મમાં ભૂલ કરે છે, અને સાચું વ્રત કોને કહેવાય છે એમાં પણ તે ભૂલ કરે છે. માટે શું કીધું? અસત સમાગમે જેને ગુરુની ઓળખાણમાં ભૂલ છે એને સાચા દેવ, સાચો ધર્મ, સાચો વ્રત, સાચો શાસ્ત્ર આદિમાં તેને ભૂલ છે. આ પ્રમાણે 25 નંબરનું પદ આજ પૂરું થાય. 26 નંબરનું પદ આવતા બુધવારે. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુક્યો. તેની ચર્ચા આવતા બુધવારે કરશું. આપણે પણ આપણા આત્માના લક્ષ્ય આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી અને શાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો આત્માના અસંખ્ય પ્રદેશે ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વક્તવ્ય પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. અવાજ નથી આવતો. નમો ડિંટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો વજાણમ નમો લઈ શિવ શ્રાવણમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુગતમાં હરિયંતા લુગતમાં સિદ્ધા લુગતમાં શાહુ લુગતમાં કેવલી પંતો ધર્મ લુગતમાં ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.